શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 16 કલમ 24 થી 28। ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે। કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારી ખાતર ખોશે તે પામશે। કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં એ ખાટ્યો શું? માણસ પોતાનું સાચું જીવન શું આપીને પાછું મેળવશે? કારણ માનવપુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે, અને ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે। હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને ભેટવા પહેલાં માનવપુત્રને પોતાના રાજ્યમાં આવતો જોશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, અમેરિકાની અંદર ઘણા બધા રેલવે સ્ટેશન છે, અને એમાંનું એક રેલવે સ્ટેશન જે રોમન કેથલિક કબ્રસ્તાનની બાજુમાં આવેલું છે, અને કબ્રસ્તાનનું નામ છે કાલ્વારી, અને એથી પેલા સ્ટેશનનું નામ પણ કાલ્વારી સ્ટેશન તરીકે ઓળખાય છે। હવે જાણવા જેવી વાત એવી છે કે આ સ્ટેશન ઉપર પરવાનગી વિના કોઈ દિવસ ટ્રેન ઊભી જ રહેતી નથી, કારણ કે એ વિસ્તારની અંદર જીવતા લોકો કરતા મરેલા લોકો વધારે છે, એટલે પરવાનગી સિવાય ત્યાં કોઈ દિવસ ટ્રેન ઊભી રહેતી નથી। કેવી પરવાનગી? જ્યારે ટ્રેન ચાલતી હોય ત્યારે ટીસી આવીને અંદર બૂમ પાડે છે કે કાલ્વા સ્ટેશન માટે કોઈ તૈયાર છે? કોઈ કાલ્વા સ્ટેશન પર ઉતરનાર છે? જો હા હોય તો જ ટ્રેન ઊભી રહે છે। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં કંઈક આવી જ વાત છે। આપણે કાલ્વારી સ્વીકારવાની જરૂર છે। આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે, જે કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તેણે પોતાની જાતનો ત્યાગ કરવો પડશે અને મારી પાછળ આવવું જોઈશે। ઈસુ એક ગુરુ તરીકે અને પ્રભુ તરીકે બહુ સ્પષ્ટ હતા। એ જ્યારથી પૃથ્વી ઉપર આવ્યા ત્યારથી એમનું મિશન એકદમ ક્લિયર હતું, એમને શું કરવાનું છે। એમના શબ્દો સ્પષ્ટ હતા, કોઈ દિવસ આ રીતે કાન પકડાવતા નહોતા, એ સીધી વાત કરતા હતા। આજે પણ એ સીધી વાત કરે છે, જે કોઈને મારું અનુયાયી થવું હોય તેણે પોતાની જાતનો ત્યાગ કરવો પડશે। જાતનો ત્યાગ એટલે ગઈકાલના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું ને એ પ્રમાણે કે પેલો નાનો છોકરો બોલ ઉપર નાખતો હતો, અર્થાત આપણે આપણા જીવનને પ્રભુના હાથમાં સમર્પિત કરવાની જરૂર છે, જેથી કરીને પ્રભુ પોતાના તાલંતો અને આશીર્વાદથી ભરપૂર કરીને આપણને એમના સાચા શિષ્ય બનાવે। પોતાનો ક્રૂસ ઊંચકવો જોઈશે। ક્રૂસ ઘણી વખત આપણે દુનિયાવી વસ્તુઓને સમજીએ છીએ, પણ સાચો ક્રૂસ એ સાચું ખ્રિસ્તી જીવન જીવવામાં છે। કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ મુશ્કેલી આવે, પણ આપણને મળેલી આજ્ઞાઓ, આપણને મળેલો પ્રેમ અને આપણને મળેલી શ્રદ્ધા કોઈ દિવસ એનો ત્યાગ કરવાનો નથી। મારા વાલા ધર્મજનો, આજે ઈસુ કહે છે, મારા અનુયાયી થાઓ। આજે આપણને ભાવભીનું આમંત્રણ મળે છે। ચાલો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાડીએ, ધર્મપરાયણ બનીએ અને ઈશ્વરના સાચા રસ્તે ચાલીએ। ઈસુની જય।